નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું। આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને સપ્ટેમ્બર મહિનાના પેન્શનમાં મળશે આટલો વધારો। અત્યારે જ કરી જાહેરાત મિત્રો। જો તમે પેન્શનધારક છો, સરકારી કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો। તો ચાલો જાણીએ, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો। તો કેબિનેટ નિર્ણયમાં કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારીની અસરમાંથી રાહત આપવા મોટો નિર્ણય લીધો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં 3% વધારાને લઈને મંજૂરી આપવામાં આવી હતી। આ સુધારો 1 જુલાઈ 2024થી અમલી માનવામાં આવશે। સરકારને આ નિર્ણયથી દેશભરના લાખો પરિવારોને સીધી રાહત મળશે અને તેમની આવકમાં સુધારો થશે। તો મિત્રો, કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તમે જાણો છો મિત્રો, વર્ષમાં 2 વાર ડીએ વધે છે। તો મિત્રો, એક જાન્યુઆરીમાં વધે છે, તે 2% વધી 55% થયું। તો હવે જુલાઈમાં મિત્રો 3% મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે, તેને મંજૂરી પણ મળી ગઈ છે। તેના વિશે મહત્ત્વની અપડેટ મળી છે, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો। ચાલો જાણીએ વિગતવાર માહિતી। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનોના બંને સમાન લાભ। બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે માત્ર સેવા આપતા સરકારી કર્મચારીઓ જ નહીં, પરંતુ નિવૃત્તિ પેન્શનધારકોને આ નિર્ણયનો લાભ મળશે। ડીઆરમાં 3% વધારાનો પેન્શનધારકોને પણ લાગુ પડશે। આ પગલાંથી નિવૃત્તિ કર્મચારીઓના માસિક પેન્શનમાં વધારો થશે અને મોંઘવારીનો સામનો કરવાની તેમની ક્ષમતા મજબૂત થશે મિત્રો। તો કેબિનેટની કર્મચારીઓને પેન્શનના સમાન લાભ મળવા જઈ રહ્યા છે। સરકાર પર આર્થિક બોજ પણ જનતાની રાહત। કેબિનેટ દ્વારા જારી કરેલા નિવેદન અનુસાર આ નિર્ણયથી કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક આશરે 9,448.35 કરોડ રૂપિયાનું વધારાનું ખર્ચ થશે। જો કે આ નાણાકીય બોજ ભારે છે, પરંતુ સરકાર માને છે કે લગભગ 49.18 લાખ કેન્દ્રીય કર્મચારી અને 64.89 લાખ પેન્શનરને સીધો ફાયદો વધુ મહત્વપૂર્ણ છે। સરકાર આ પગલું સ્પષ્ટ કર્યું છે તેની પ્રાથમિકતાના મોંઘવારી વચ્ચે કર્મચારીઓ અને પેન્શનરોની આવકને બચાવવાની છે। તો મિત્રો, સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારી તિજોરી પર બોજ પડશે, પરંતુ જનતાને રાહત મળશે મિત્રો। ડીએ અને ડીઆરની સમીક્ષા ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે? મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં દર વર્ષ 2 વાર સુધારેલ છે। આ સુધારો દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના લાગુ કરવામાં આવે છે। આનો આધાર લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ઓલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ARCPIW ને છે। આ ઇન્ડેક્સનો આધારે 3% વધારે મંજૂર માનવામાં આવ્યો છે મિત્રો। કેબિનેટ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી। જુલાઈથી એ ડીએ ચૂકવવામાં આવશે। સરકાર આ નિર્ણયના અમલીકરણથી કર્મચારી અને પેન્શનરોને માત્ર વધેલો પગાર અને પેન્શન નહીં, પરંતુ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 2024નું એરિયર્સ પણ મળશે। આનો અર્થ એ થયો કે લાભાર્થીઓને ઓક્ટોબર મહિનાની જ વધારાની ચૂકવણી તરીકે 3 મહિનાનો એરિયર્સ પણ મળશે। તહેવારોની સિઝન પહેલાં આ પગલાંથી કર્મચારી અને પેન્શનરો માટે રાહત મળી છે મિત્રો। ડી અને ડીઆરમાં વધારો શા માટે જરૂરી છે? ફુગાવાના દરમાં સતત વધારો કર્મચારી અને પેન્શનરોની વાસ્તવિક આવક પર દબાણ કરે છે કે દબાણ વધારે છે। આવી સ્થિતિમાં ડી અને ડીઆર વધારો એક મહત્વપૂર્ણ માપ છે જે પેન્શનરોના પગાર અને વાસ્તવિક આવકમાં સંતુલન લાવવાનું કામ કરે છે। સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે મોંઘવારી ભથ્થું અને રાહત વધારવાનો હેતુ લોકોની આવક સ્થિર રાખવાનો અને મોંઘવારી થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો છે મિત્રો। ત્યારબાદ વાત કરી લઈએ કર્મચારી અને પેન્શનરોને ચહેરા પર સ્મિત। આ નિર્ણયના લાખો કર્મચારી અને પેન્શનરો માટે ખૂબ જ રાહત આપનારો છે। જેઓ વધતી કિંમતોથી પરેશાન હતા, હવે તમને 3% વધુ ડી અને ડીઆરમાં રૂપમાં વધારાના પૈસા મળશે, જેનાથી ઘરનું બજેટ પણ દબાણનું અમુક અંશ ઘટશે। આ જાહેરાત બાદ કર્મચારી અને પેન્શનરોના ઉત્સાહ જોવા મળી રહ્યો છે
અને તેઓ તેને કેન્દ્ર સરકારની સકારાત્મક પહેલ ગણાવી રહ્યા છે. આના પર નિષ્કર્ષ એ નીકળી શકે છે કે ડીએડીઆરમાં 3% વધારો કરવાનો કેન્દ્રીય કેબિનેટ નિર્ણય લાખો પરિવારો માટે રાહતના સમાચાર છે કે જેનાથી સરકારી તિજોરી પર હજારો કરોડ રૂપિયાનો બોજ વધશે, પરંતુ તેનો ફાયદો સીધો કર્મચારીઓ અને પેન્શનરોને પહોંચશે, જેઓ સતત વધતી જતી મોંઘવારીની સામે જૂઝી રહ્યા છે. આ નિર્ણયથી તેમની આવકમાં સુધારો થશે. એટલું જ નહીં, પરંતુ જીવન ધોરણ જાળવી રાખવા પણ મદદ કરશે. આવનારા સમયમાં સરકાર સમાન નીતિઓ દ્વારા ફુગાવાની અસરને ઘટાડવાની દિશામાં પગલાં લેવાનું ચાલુ રાખશે. મિત્રો, તો આ તે આજની મહત્વપૂર્ણ અપડેટ.